જે માએ આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, એ જ માં આજે પોતાના જ ઘરમાં ચાલવા માટે એક લાકડી અને પારકાના ભરોસે કેમ જીવી રહી છે? જે માએ આખી જિંદગી છોકરાના મોઢામાં કોળિયા આપ્યા, એ આજે એક રોટલી માટે વલખા કેમ મારી રહી છે? આજે હું તમને એક એવી માની વાર્તા કહીશ, જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને તમે તમારા મા બાપને ગળે લગાડવા મજબૂર થઈ જશો. આ વાર્તા માત્ર એક કહાની નથી, પણ દરેક ઘરના ખૂણે છુપાયેલું એક સત્ય છે. એક નાનકડું ગામ હતું. ગામને છેડે એક જૂનું અને જર્જરિત મકાન હતું. આ મકાનમાં રહેતા હતા જમનાબા. જમનાબાની ઉંમર 70 વટાવી ગઈ હતી. ચહેરા પર કરચલીઓનું ઝાડું હતું, પણ આંખોમાં આજે એ જ મમતા હતી. જમનાબાને 3 દીકરા હતા, રમેશ, સુરેશ અને મહેશ. ત્રણેય ભણી ગણીને શહેરમાં સ્થાયી થયા હતા. રમેશ મોટો હતો, જેની પાસે પોતાની મોટી હવેલી હતી. સુરેશ વચલો, જે વેપારમાં વ્યસ્ત હતો, અને મહેશ સૌથી નાનો, જે વિદેશ જવાની તૈયારીમાં હતો. ગામના આ જૂના ઘરમાં જમનાબા એકલા જ રહેતા. દિવાળી હોય કે હોળી, જમનાબા ઉંબરે બેસીને રસ્તો જોયા કરતા કે ક્યારેક તો કોઈ ગાડી આવશે, ક્યારેક તો કોઈ માં કહીને હાંક મારશે. પણ દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. દીકરાઓનો કોઈ પતો નહોતો. દીકરાઓ પૈસા મોકલી આપતા, પણ જમનાબાને પૈસા નહીં, પ્રેમ જોઈતો હતો. એક દિવસ જમનાબાની તબિયત બહુ બગડી. આખી રાત તાવમાં ફફડતા રહ્યા, પણ પાણી આપનાર કોઈ નહોતું. સવારે જ્યારે પાડોશન લક્ષ્મીએ આવીને જોયું, ત્યારે જમનાબા બેભાન હાલતમાં હતા. માંડ માંડ હોશમાં આવ્યા, ત્યારે જમનાબાના મોઢે એક જ નામ હતું, રમેશ. મારો મોટો દીકરો આવ્યો. લક્ષ્મીની આંખો ભીની થઈ ગઈ. એણે રમેશને ફોન કર્યો. રમેશે ફોન ઉપાડ્યો અને કહ્યું, લક્ષ્મીબેન, અત્યારે હું બહુ મોટી મીટિંગમાં છું. માને હોસ્પિટલ લઈ જાઓ. જે ખર્ચ થશે એ હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. જમનાબાઈએ આ સાંભળ્યું. એમનું હૃદય ચીરાઈ ગયું. જે દીકરાને ઠંડી લાગે તો માં આખી રાત જાગીને ધાબળો ઓઢાડતી, એ જ દીકરો આજે મા પાસે આવવા માટે મીટિંગનું બહાનું કાઢતો હતો. જમનાબાઈએ તે દિવસે મનોમન એક નિર્ણય લીધો. એણે વિચાર્યું કે હવે આ ઉંમરે બેસીને રાહ જોવાનો કોઈ અર્થ નથી. કાં તો દીકરાઓ મને સ્વીકારશે અથવા હું ભગવાનને શરણે જઈશ. બીજા દિવસે સવારે જમનાબાઈએ પોતાની એક જૂની પોટલી બાંધી. એ પોટલીમાં થોડા જૂના કપડાં અને એક એવી વસ્તુ જે જમનાબાએ વર્ષોથી સાચવીને રાખી હતી. એ પોટલી લઈને જમનાબા લાકડીના ટેકે શહેર જવા નીકળ્યા. રસ્તો લાંબો હતો, તડકો આકરો હતો, પણ માનું હૃદય તો દીકરાને મળવા તલપાપડ હતું. શું રમેશ પોતાની હવેલીમાં માને જગ્યા આપશે? શું સુરેશ માની સેવા કરશે કે પછી મહેશ માને બોજ ગણશે? આ સવાલો સાથે જમનાબાએ શહેરની બસ પકડી. પણ એમને ક્યાં ખબર હતી કે જે દીકરાઓને એમણે લોહીનું પાણી કરીને ઉછેર્યા છે, એ જ દીકરાઓ માટે માં આવે એક વધારાની જવાબદારી બની ગઈ છે. જમનાબા જ્યારે શહેર પહોંચ્યા, ત્યારે સાંજ થવા આવી હતી. ઊંચી ઇમારતો અને દોડતી ગાડીઓ જોઈને જમનાબાની આંખો અંજાઈ ગઈ. માંડ માંડ પૂછતા તેઓ મોટા દીકરા રમેશના બંગલે જેવી હવેલીએ પહોંચ્યા. દરવાજે મોટો લોખંડનો ગેટ હતો અને બહાર સિક્યોરિટી ગાર્ડ ઊભો હતો. જમનાબાઈએ ધ્રુત અવાજે કહ્યું, ભાઈ, રમેશ મારો દીકરો છે. એને કહે કે તારી માં આવી છે. ગાર્ડે અંદર ફોન કર્યો. થોડી વારમાં રમેશ બહાર આવ્યો, પણ એના ચહેરા પર ખુશી નહીં, પણ ચિંતા હતી. એણે આજુબાજુ જોયું કે કોઈ પાડોશી જોતું તો નથી ને. એણે જમનાબાને ઉતાવળે અંદર લીધા અને બોલ્યો, માં, તું અત્યારે અને આ રીતે? તારે મને ફોન તો કરવો હતો. જમનાબાએ ધીમા અવાજે કહ્યું, બેટા, તારો ફોન તો લાગતો નહોતો અને મને તારી બહુ યાદ આવતી હતી. એટલામાં રમેશની પત્ની એટલે કે મોટી વહુ સીમા આવી. એણે જમનાબાના મેલા કપડાં અને જૂની પોટલી જોઈ મોઢું બગાડ્યું. સીમાએ રમેશને ખૂણામાં લઈ જઈને ધીમેથી કહ્યું, જુઓ, આજે સાંજે મારા ઘરે કીટી પાર્ટી છે.
તમારી માને કહો કે ત્યારે રૂમમાં જ રહે, બહાર ન આવે. મારા ફ્રેન્ડ શું વિચારશે? જમનાબાના કાન ભલે થોડા નબળા હતા, પણ માનું હૃદય બધું સમજી ગયું. એ રાત્રે જમનાબાએ એક આલીશાન રૂમમાં રાખવામાં આવ્યા, પણ ત્યાં એમને ગામની એ તૂટેલી ઝૂંપડી જેવી ઊંઘ ન આવી. જમનાબાને ભૂખ લાગી હતી, પણ વહુ પાર્ટીમાં વ્યસ્ત હતી. રાત્રે 11 વાગ્યે કામવાળીએ આવીને ઠંડી રોટલી અને થોડું શાક આપી દીધું. જમનાબાની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. એમને યાદ આવ્યું કે જ્યારે રમેશ નાનો હતો અને મોડો ઘરે આવતો, ત્યારે પોતે ગરમ શીરો બનાવીને એની રાહ જોતા હતા. બીજા દિવસે સવારે રમેશે કહ્યું, માં, અહીં તને એકલું લાગશે. સીમા પણ બહુ બીજી રહે છે. મેં સુરેશ સાથે વાત કરી છે. તું થોડા દિવસ એના ઘરે રહેવા જા. એનો ડ્રાઈવર તને લેવા આવશે. જમનાબા સમજી ગયા કે મોટા દીકરાની મોટી હવેલીમાં મા માટે કોઈ જગ્યા નથી. જમનાબા ભારે અહીંયા સુરેશના ઘરે પહોંચ્યા. સુરેશ વેપારી હતો. એની પાસે સમયની ભારે અછત હતી. સુરેશે માને જોઈને પગે તો લાગ્યો, પણ તરત જ બોલ્યો, માં, તું આવી એ સારું કર્યું. પણ જોજે હો, અહીં ઘરમાં બધું જ બહુ મોંઘું છે. ક્યાંય ડાઘ ન પડે એનું ધ્યાન રાખજે. અને હા, તારે જે જોઈએ એ વહુને કહી દેજે, મને ડિસ્ટર્બ ના કરતી. વચલી વહુ તો મોટી વહુ કરતાં પણ ચડિયાતી હતી. એ આખો દિવસ ફોન પર અને ટીવીમાં વ્યસ્ત રહેતી. જમનાબા કંઈ પૂછે તો એ ચીડાઈ જતી. 3 દિવસમાં જમનાબાને સમજાઈ ગયું, અહીં તેઓ એક માં નહીં પણ એક ફાલતુ સામાન જેવા છે. એક રાત્રે જમનાબાએ સુરેશ અને એની પત્નીને ઝઘડતા સાંભળ્યા. વહુ કહેતી હતી, તમારી માં આખો દિવસ ખાંસી ખાય છે. મારા છોકરાઓ બીમાર પડી જશે. એમને ક્યાંક બીજે મોકલી દો. સવારે સુરેશ જમનાબા પાસે આવ્યો અને નીચું જોઈને બોલ્યો, માં, મહેશ તને યાદ કરતો હતો. એ તો વિદેશ જવાનો છે, તો એને એમ છે કે તું થોડા દિવસ એની સાથે રહી લે. જમનાબાના હોઠ ધ્રુજવા લાગ્યા. એમણે પોટલી ઉપાડી અને ત્રીજા દીકરાના ઘર તરફ ચાલવા માંડ્યું. હૃદયમાં એક જ આશા હતી, કદાચ મારો નાનો મહેશ મને સમજી જશે. એ તો મારો લાડલો છે. જમનાબા જ્યારે નાના દીકરા મહેશના ઘરે પહોંચ્યા, ત્યારે એમનું મન થોડું હળવું હતું. મહેશ ઘરનો સૌથી નાનો અને લાડકો દીકરો હતો. જમનાબાને હતું કે રમેશ અને સુરેશ ભલે બદલાઈ ગયા, પણ મારો મહેશ તો હજુ એ જ નાનો કનૈયો જ હશે, જે મારી ગોદમાં માથું રાખીને સૂતો હતો. પણ મહેશના ઘરનો નજારો જ અલગ હતો. આખું ઘર પેકિંગના સામાનથી ભરેલું હતું. મહેશ અને તેની પત્ની રીટા વિદેશ જવાની તૈયારીમાં મશગુલ હતા. જમનાબાને જોતાં જ મહેશના ચહેરા પર સ્મિત તો આવ્યું, પણ એમાં મમતા ઓછી અને મજબૂરી વધારે હતી. એણે કહ્યું, માં, તું અત્યારે આવી? તને ખબર છે કે અમે 2 દિવસમાં જ અમેરિકા જઈ રહ્યા છીએ? જમનાબાએ થાકેલા અવાજે પૂછ્યું, બેટા, શું તું મને તારી સાથે નહીં લઈ જા? મહેશ અને રીટા એકબીજાની સામે જોવા લાગ્યા. રીટાએ હસતા હસતા કટાક્ષમાં કહ્યું, અરે માં, ત્યાં વિદેશમાં તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે સેટ થશે? ત્યાં તો બધું જ અંગ્રેજીમાં હોય, ઠંડી પણ બહુ પડે, અને મારે તો ત્યાં જઈને સેટલ થવામાં જ મહિનાઓ નીકળી જશે. તમને અહીં કોઈ વૃદ્ધાશ્રમમાં કે વતનમાં રાખવા એ જ સારું રહેશે. જમનાબાના કાનમાં વૃદ્ધાશ્રમ શબ્દ કોઈ ઝેરની જેમ ઓળગ્યો. જે દીકરાને ભણવામાં માટે જમનાબાએ પોતાની સોનાની બંગડીઓ વેચી દીધી હતી, આજે એ જ દીકરો માને પોતાની સાથે રાખવા તૈયાર નહોતો. મહેશ બોલ્યો, માં, મેં મોટા ભાઈઓ સાથે વાત કરી છે. તું ચિંતા ન કર. અમે તારા માટે દર મહિને પૈસા મોકલાવીશું. તારે ગામના જૂના ઘરમાં જ રહેવું પડશે. ત્યાં તને ફાવશે પણ ખરું. તે રાત્રે મહેશના ઘરે મિજબાની હતી, પણ જમનાબાના ગળે નીચેથી રોટલીનો એક કોળિયો પણ ઉતરતો નહોતો. એમણે જોયું કે મહેશ અને રીટા પોતાના કૂતરા માટે મોંઘા બિસ્કિટ અને ગાદીની વ્યવસ્થા કરી રહ્યા છે, પણ મા માટે એક પથારી પણ સરખી નહોતી કરી. સવાર પડી અને મહેશ એરપોર્ટ જવા નીકળ્યો. એણે જમનાબાને પગે લાગીને એક પરબીડિયું આપ્યું અને કહ્યું, માં, આમાં 5000 રૂપિયા છે. તું ગામ જતી રહેજે.
જમનાબાએ પરબીડિયું હાથમાં લીધું, પણ એમની નજર તો મહેશની ગાડીના ધુમાડામાં ખોવાયેલી હતી. માનો લાડલો દીકરો ઉડી ગયો હતો અને માને રસ્તા પર એકલી છોડી ગયો હતો. જમનાબા ફરીથી એ જ શહેરના રસ્તા પર હતા. ખિસ્સામાં 5,000 રૂપિયા હતા, પણ હૃદય સાવ ખાલી હતું. એમને ઘરે પાછા જવાની ઈચ્છા નહોતી. એમણે વિચાર્યું, શું મારા ઉછેરમાં કોઈ ખામી રહી ગઈ, કે પછી આજના જમાનામાં મા બાપની કિંમત માત્ર એક જવાબદારી બની ગઈ છે? ભારે પગે જમનાબા બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક રિક્ષા તેમની સામે આવીને ઊભી રહી. રિક્ષા ચલાવનાર એક નવયુવાન હતો. એણે જોયું કે માજી બહુ થાકેલા છે. એણે પૂછ્યું, માજી, ક્યાં જવું છે? તમે બહુ પરેશાન લાગો છો. જમનાબાની આંખમાંથી આંસુ વહી ગયા. આ અજાણ્યા છોકરામાં અવાજમાં જે પોતાનાપણું હતું એ 3 દીકરાઓના અવાજમાં પણ નહોતું. રિક્ષાવાળા યુવાને જ્યારે જમનાબાની આંખોમાં આંસુ જોયા ત્યારે એણે રિક્ષા સાઈડમાં ઊભી રાખી દીધી. એનું નામ હતું કાનો. કાનાએ પ્રેમથી પૂછ્યું, માજી, કેમ રડો છો? તમારા દીકરાઓએ કાઢી મૂક્યા કે શું? જમનાબા કંઈ બોલી ન શક્યા, બસ ડૂસકા ભરતા રહ્યા. કાનાએ પાણીની બોટલ આપી અને કહ્યું, માજી, હું પણ અનાથ છું. મારી મા બાળપણમાં જ ગુજરી ગઈ હતી. તમે રડો નહીં, ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં. જમનાબાએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, હવે મારું કોઈ ઘર નથી. જ્યાં ઘર હતું ત્યાં હવે વસ્તી નથી, અને જ્યાં વસ્તી છે ત્યાં મારા માટે કોઈ જગ્યા નથી. કાનાનું હૃદય પીગળી ગયું. એણે મનોમન કંઈક નક્કી કર્યું અને કહ્યું, જો તમે મને તમારો દીકરો માનો તો ચાલો મારા ઘરે. મારી પત્ની રાધા છે, અમે 2 જ છીએ. નાનું ઘર છે, પણ દિલનું બહુ મોટું છે. જમનાબા પહેલાં તો ખચકાયા, પણ કાનાની આંખોમાં રહેલી સચ્ચાઈ જોઈને તેઓ તેની સાથે જવા તૈયાર થયા. કાનાનું ઘર શહેરની એક નાની ચાલમાં હતું. નાનકડું ઓરડું, માટીની સુગંધ અને દિવાલ પર ભગવાનનો ફોટો. કાનાની પત્ની રાધાએ જ્યારે જમનાબાને જોયા ત્યારે એણે જરાય પ્રશ્ન ન કર્યો કે આ કોણ છે. એણે તો તરત જ દોડીને જમનાબાના પગ પકડી લીધા અને બોલી, ઓહો કાના, તું તો આજે ઘરે સાક્ષાત અન્નપૂર્ણાને લઈ આવ્યો. આવો માં, અંદર આવો. રાધાએ જમનાબાને નવરાવ્યા, એમના મેલા કપડાં ધોયા અને પોતાના હાથથી ગરમા ગરમ ખીચડી અને રોટલી બનાવીને જમાડ્યા. જમનાબાઈને લાગ્યું કે જાણે વર્ષો પછી કોઈએ એમને આટલા પ્રેમથી જમાડ્યા છે. કાનો અને રાધા પોતે ભૂખ્યા રહ્યા, પણ જમનાબાને ધરાઈને જમાડ્યા. રાત્રે જમનાબા માટે પોતાની એકમાત્ર પલંગ ખાલી કરી દીધી અને પોતે નીચે જમીન પર સૂઈ ગયા. દિવસો વીતતા ગયા. જમનાબા હવે એક નાના ઘરમાં હસતા થઈ ગયા હતા. કાનો દરરોજ સાંજે રિક્ષા લઈને આવે ત્યારે જમનાબા માટે ક્યારેક ગજરો તો ક્યારેક એમના મનપસંદ ફળ લેતો આવે. રાધા આખો દિવસ જમનાબા પાસે બેસીને ગામની વાતો સાંભળે. જમનાબાને હવે સમજાઈ ગયું હતું કે સંતાન એ નથી જે પેટથી જન્મે, પણ સંતાન એ છે જે પ્રેમથી સેવા કરે. એક દિવસ જમનાબાની તબિયત અચાનક બહુ બગડી. કાનાએ પોતાની રિક્ષા ગીરવે મૂકીને જમનાબાની સારવાર કરાવી. જમનાબાએ જોયું કે પોતાનો સગો દીકરો રમેશ મીટિંગમાં વ્યસ્ત હતો, પણ આ અજાણ્યો કાનો એમના માટે પોતાની રોજીરોટી પણ દાવ પર લગાવી રહ્યો હતો. જમનાબાની આંખો ભીની થઈ ગઈ. એમણે પોતાની એ જૂની પોટલી ખોલી જે તેઓ ગામથી સાથે લાવ્યા હતા. એ પોટલીમાં એક જૂની ડાયરી અને એક ચાવી હતી. જમનાબાએ કાના અને રાધાને પાસે બોલાવ્યા અને કહ્યું, બેટા, તમે મારી જે સેવા કરી છે એનું ઋણ તો હું ક્યારેય નહીં ઉતારી શકું, પણ હવે સમય આવી ગયો છે કે હું તમને એક સત્ય કહું. કાના અને રાધા આશ્ચર્યથી જમનાબા સામે જોઈ રહ્યા હતા. જમનાબાએ કહ્યું, કાના, કાલ સવારે મને મારા ગામ લઈ જજે. મારે તને કંઈક બતાવવું છે. બીજી સવારે કાનાએ રિક્ષા ભાડે કરી અને જમનાબાને લઈને ગામડે પહોંચ્યો. ગામના એ જૂના અને જર્જરિત મકાન પાસે રિક્ષા ઊભી રહી.
જમનાબાઈએ ધ્રુજતા હાથે ઘરનું તાળું ખોલ્યું. અંદર ધૂળ જામી હતી, પણ મમતાની સુગંધ હજુ પણ જીવિત હતી. જમનાબા કાનાને ઘરના પાછળના ભાગમાં લઈ ગયા, જ્યાં એક જૂનો લીમડો હતો. જમનાબાઈએ કહ્યું, બેટા કાના, આ લીમડાની નીચે જમીન ખોદ. કાનાએ નવાઈ પામીને જમીન ખોદવાનું શરૂ કર્યું. થોડી વારમાં એક લોખંડની પેટી બહાર આવી. જમનાબાઈએ પેટી ખોલી તો કાના અને રાધાની આંખો અંજાઈ ગઈ. એમાં સોનાના ઘરેણાં, જૂના સિક્કા અને જમીનના કાગળો હતા. જમનાબા બોલ્યા, બેટા, મારા પતિ જમીનદાર હતા. એમણે આ સંપત્તિ મારા માટે રાખી હતી. મેં મારા 3 દીકરાઓને ભણાવ્યા, મોટા કર્યા, પણ આ સંપત્તિ વિશે ક્યારેય નહોતું કહ્યું. હું જોવા માંગતી હતી કે મારા દીકરાઓ મને પ્રેમ કરે છે કે મારી સંપત્તિને, પણ અફસોસ, એમને તો બેમાંથી એકયમાં રસ નહોતો. જમનાબાઈએ કાનાના હાથમાં કાગળો મૂક્યા અને કહ્યું, આ બધું હવે તારું છે. તે મને જે માન આપ્યું છે એની સામે આ સંપત્તિ તો કંઈ નથી. એટલામાં જ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે જમનાબા પાછા આવ્યા છે અને એમની પાસે મોટો ખજાનો છે. આ વાત શહેરમાં રહેતા 3 દીકરાઓ સુધી પહોંચી. રમેશ, સુરેશ અને મહેશ ત્રણેય પોતાની ગાડીઓ લઈને ગામડે દોડી આવ્યા. રમેશ બોલ્યો, માં, અમે તો તને શોધતા હતા. તું અહીં એકલી શું કામ આવી ગઈ? સુરેશ કહે, હા માં, ચાલ મારા ઘરે, તારા માટે નવો રૂમ તૈયાર કરાવ્યો છે. મહેશ તો રડવા જેવું મોઢું કરીને બોલ્યો, માં, હું તો તારા વગર અમેરિકા જવાનો જ નહોતો. જમનાબા શાંતિથી ઊભા થયા. એમની આંખોમાં આજે કરુણા નહીં, પણ તેજ હતું. એમણે કહ્યું, દીકરાઓ, તમે મને શોધવા નથી આવ્યા, તમે આ પેટી શોધવા આવ્યા છો. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. જ્યારે મારે પાણી જોઈતું હતું ત્યારે તમે મીટિંગમાં હતા. જ્યારે મારે પથારી જોઈતી હતી ત્યારે તમે પાર્ટીમાં હતા. અને જ્યારે મારે પ્રેમ જોઈતો હતો ત્યારે તમે અમેરિકામાં હતા. જમનાબાઈએ કાનાનો હાથ પકડ્યો અને ગર્વથી કહ્યું, આ મારો ચોથો દીકરો છે, જેણે મને રસ્તા પરથી ઉપાડીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. આ બધી સંપત્તિ હવે એની છે. તમે તમારી હવેલીઓમાં ખુશ રહો. હું મારા દીકરાની ઝૂંપડીમાં રાજ કરીશ. 3 દીકરાઓનું નીચું જોઈને ઊભા રહી ગયા. એમની હવેલીઓ આજે જમનાબાના આ નાના ઘર સામે નાની લાગી રહી હતી. જમનાબા કાના અને રાધા સાથે હંમેશા માટે ખુશ રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપે ભગવાનનું આપેલું સૌથી મોટું વરદાન છે. એમને ક્યારેય બોધ ન સમજવો. યાદ રાખજો, જે દીકરો મા બાપને રડાવે છે એ ગમે તેટલો અમીર હોય, પણ એના જેવો ગરીબ આ દુનિયામાં બીજો કોઈ નથી. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ મા બાપના આશીર્વાદ જિંદગીભર સાથે જ રહેશે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો, તમારા એ મિત્રો સાથે શેર કરો જે પોતાના મા બાપથી દૂર રહે છે. અને હા, કોમેન્ટમાં માં લખવાનું ભૂલશો નહીં. આવી જ વધુ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.